જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। તો અત્યારે આપણે નીકળી ગયા છીએ હારીજ જવા। તો હારીજ આપણે બપોર સુધી જ જવાનું છે, કેમ કે થોડું કામ છે એટલા માટે જઈ રહ્યા છીએ। તો બન્યા રહેજો વ્લોગની અંદર। વિડીયો તમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। તમારા ભાઈને જેમ કે સપોર્ટ કરતા રહેજો। અમને આમ ઘણો બધો સપોર્ટ તમે આપ્યો છે, તો એવી રીતે સપોર્ટ આપતા રહેજો। તો ચાલો હિસાબમાં બધું પટાઈ અને બેઠા છીએ બાજુમાં ઓફિસમાં। વાગી ગયા છે 1:30 ને લાગી છે જબ્બર ભૂખ। તો આપણા અજયભાઈ અને રવિભાઈ બેઠા છે જુઓ, અને અમારા રવિભાઈ મારો વ્લોગ જોવે રહ્યા કાલનો આપણો। તો મિત્રો ભૂખ એવી લાગી છે કે વાત જ ના પૂછો। હા, કેમ કે રવિવારના કે તમે જુઓ કેટલી અડીઓ કરીએ। તો મિત્રો સપોર્ટ કરજો ફૂલે ફૂલ। તો આપણે જવાનું છે જમવા। ક્યાં જઈએ એ આપણને ખબર નહીં, પણ જ્યાં જઈએ તમને વ્લોગ બતાવશું। બને રહેજો વિડીયોની અંદર। શું કહેવું ભાઈ? સાચી વાત, તો ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે જમવા। તો ક્યાં જઈએ છીએ હવે જોઈ લો। મુકેશભાઈ ગાડી લઈને ચેડે આવે પેલા બંકા 2 જણા। તો એ આવે તો ઘડી આપણે તો ઘડી પોકતા જઈએ કે ચોકન જવાનું, હોટલમાં જવાનું, ઢાબામાં જાય। ઢાબામાં બાબામાં ભૂખ લાગી જબ્બર। જો જાવું અહીંયા જતું રહેવાનું હોય જીતે જીતે। આપણે હારીજની અંદર જો સારી વખણાતી હોય તો ગેલેક્સી હોટલ વખણાય। ગેલેક્સી એ ના જવરાય, એ બહુ લોંગ પડી જાય આપણે। ગેલેક્સી આ રહી ને આપણે સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં, તો હોટલ સારી છે ગેલેક્સી। કાઠિયાવાડી વાળા તો ઉઠી ગયા। કાઠિયાવાડી બંસી કાઠિયાવાડી જે હતી ગામથી તો ઉઠી ગઈ ને કે એ બહુ ફેમસ હતી અમારા હારીજ। ફેમસ હતો ઉઠો, હા ફેમસ જ હતી, પણ એમ કે તો ઉઠી શા માટે? એ તો એનો જવાબ હું ભાઈજી તમારા પાસે માંગુ। તમે પ્રશ્ન હોય ને કે સાહેબ શું કે નુકસાન આવ્યું હોય એના કારણે જ ઉઠી હોય, એમ તો કોઈને કહે ફેમસ હતી પણ પછી એનો ચાન્સ જતો રહ્યો અને ગેલેક્સી નો આવી ગયો એના કારણે। એ ઉઠવાનું કારણ એક ફેમસ તો હતી પણ ઉધાર બહુ હતા। હા, ઉધાર ના કારણે ઉઠી ગઈ। તો આ દિવાળી બધાને એમ કહીશ કે જે લો રોકડે લો અને કોઈના કારણે ઉધાર ના કરજો। જેમ કે આવું પોતાની દિવાળી કરે છે, તમે કોકની દિવાળી ના કરજો। ખાસ વિનંતી કે જે લઈ જાવ હોય ને એને ટાઈમસર દેવું ભરી દેવો। હા, જે લઈ જાવ હોય પહેલું તો આલી દો। જેમ કે ઘણા બધા એવા મારા બેટા કે લેતી વખતે કગરે ને પછી કગરાવે। તો મિત્રો આપણે અત્યારે હોટલમાં જઈએ, પછી બીજી બધી વાત તો તની વાત તાણે ચલો ત્યાં સુધી આપણે બ્લોગને આપણો હાઈવે। તો મિત્રો આપણે ચોકડી ઉપર ખાઈને હવે નીકળી જાય ઘરે। ગાડી જાય પોકરા આપણને મેળવા, તો હવે નીકળી જાવ સીધા ઘરે। તો આવજો રવિ, ટાટા બાય બાય। તો ચાલો આપણે તો નીકળીએ ઘરે। એ તો એના રસ્તે થઈ ગયો ને આપણે હવે આપણા રસ્તે। તો મિત્રો આપણે આવી ગયા હતા આ રીતથી। તો આવીને આપણે સીધા આવ્યા ખેતર આવીને તોરને 4 પૂળો કરવાનો તો પાવાના હતા, એ બધું પટાઈ અને આપણે નરવા થઈ ગયા હતા। તો કીધું વ્લોગ બનાવીને આટલો વ્લોગ આપણે પૂરો કરી દઈએ। તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ। તો મળીશું નવા વ્લોગની અંદર, ત્યાં ત્યાં બન્યા રહેજો। આપણા વ્લોગને સપોર્ટ કરજો, વિડીયો શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો।